નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે ઐતિહાસિક કિલ્લા ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વિશેષ હાજર રહ્યા અને અટલજીના જીવન, રાષ્ટ્ર નિર્માણ, તેમના યોગદાનને યાદ કરી ભાવપૂર્વક અંજલિ આપી। કતારગામના ઓડિટોરિયમ અને બાયોડાયવર્સિટી પાર્ક હવે અટલજીના નામ પર ઓળખાશે। સી.આર. પાટીલે જણાવ્યું કે નરસિંહ રાવે અટલજી પર ભરોસો મૂકી દેશનું નેતૃત્વ સોંપ્યું। સુરતના મેયર દક્ષિશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલની હાજરી પણ આ કાર્યક્રમમાં જોવા મળી। તેમણે જીવન યાત્રાનું વિગતવાર વિવરણ પણ કર્યું। અવસર પર સી.આર. પાટીલે સુરત નગરપાલિકાના મહત્વના નિર્ણયોને આવકાર્યા। કતારગામ ઓડિટોરિયમ અને શહેરના બાયોડાયવર્સિટી પાર્કને અટલ બિહારી વાજપેયીનું નામ આપવાની જાહેરાત પણ કરાઈ છે। વાજપેયીજીના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે નિર્વિવાદ વ્યક્તિત્વ હોય, જેમના સમર્થકો દરેક રાજકીય પક્ષમાં જોવા મળતા હતા। કુશળ રાજનેતા નહીં, પરંતુ એક સ્પષ્ટ વક્તા, પ્રખર કવિ અને સંઘના સમર્પિત પ્રચારક પણ હતા।